નમસ્કાર દોસ્તો, હું આપનો દોસ્ત હરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું. દોસ્તો, ખેડૂત કોઈ પણ હોય, ગુજરાતનો ખેડૂત હોય કે ભારતના કોઈ પણ રાજ્યના ખૂણાનો ખેડૂત હોય, અને એવા ખેડૂત પરિવારો ખાસ કરીને કે જે માત્ર ને માત્ર આખો પરિવાર ખેતીની આવક ઉપર નિર્ભર હોય, એ ખેડૂત મિત્રોનો પહેલો રસનો વિષય એ હોય કે ખેતીમાંથી વધુમાં વધુ ઉત્પાદન કેમ લઈ શકાય, ખેતીમાંથી વધુમાં વધુ આવક કેમ લઈ શકાય. તો આજના વિડીયોની અંદર ખેતીની આવક વધારવાના એક નહીં, હું તમને 9 રસ્તા બતાવીશ અને હું તમને ગેરંટી આપું છું કે આ 9 રસ્તામાંથી તમે જેટલા વધુ રસ્તા અપનાવશો ને એટલી જ તમને ખેતીની જોરદાર આવકમાં વધારો થશે. તો કામ એક જ કરવાનું છે કે વિડીયોને કટ કર્યા વગર પૂરેપૂરો આપણે જોવાનો છે. જે ખેડૂત મિત્રો પહેલી વખત આપણી ચેનલમાં વિઝિટ કરે છે તમામ ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન ટચ કરી ઓલ ઉપર શેર કરજો, જેથી નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે. દોસ્તો, આયુર્વેદનો એક સિદ્ધાંત છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ બીમાર થાય તો એ વ્યક્તિનું પરફેક્ટ નિદાન એ પહેલી પ્રાયોરિટી છે અને ત્યારબાદ એનો ઉપચાર થાય. તો ખેતીની આજે આવકો ઘટી છે તો પહેલાં તો એના કારણો, એનું નિદાન સમજવું જરૂરી છે. ત્યારબાદ આપણે એનો ઉપચારના જે 9 રસ્તા છે એની વાત કરશું. આપણા પ્રાચીન વેદોનું એક સૂત્ર છે, યથા પિંડે તથા બ્રહ્માંડે. જે વસ્તુ આપણા શરીરમાં છે, બ્રહ્માંડમાં છે, અને જેટલી વસ્તુ બ્રહ્માંડમાં છે એટલી આપણા શરીરમાં છે. તો માનવ શરીરની શું હાલત છે અત્યારે? આજે માણસો વારંવાર બીમાર પડે છે, માણસોનું સરેરાશ જે આયુષ્ય છે એ પણ ઘટતું જાય છે. માણસો વર્ષમાં ક્યારેક બીમાર પડતા અને તરત રિકવર થઈ જાય, ને બદલે માંદગીઓ છે એ લાંબા ગાળા સમય સુધી ચાલે છે. નાની ઉંમરમાં મોટી ઉંમરના લક્ષણો માણસોમાં દેખાવા લાગે છે. લગ્ન પછી ઘણા વર્ષો સુધી સંતાન પ્રાપ્તિની સમસ્યાઓ જોવા મળે છે. અનેક પ્રકારની તકલીફો, રોગોથી માણસ આજે ઘેરાતો જાય છે અને માણસની જે પોતાની રોગ પ્રતિકારક શક્તિ છે એ ડાઉન થતી જાય છે. પ્રકૃતિમાં પણ નજર કરો, જે લોકો ખેતી સાથે જોડાયેલા છે તો તેવા મિત્રો પશુપાલન પણ કરતા હોય, તો લાંબા સમય સુધી આપણા ગાય ભેંસ છે એ ખાલી રહે છે. વ્યાજમ પડ્યા પછી પણ એના દૂધના આંચળના જે રોગ છે એ દૂધમાં લોહી આવવું ને એવા રોગો પણ જોવા મળે છે. પક્ષીઓ પર નજર કરો તો આપણી ખેતીની અંદર કેટલા પ્રમાણમાં મોર છે, ચકલા ચકલીઓ છે, વૈયા છે, આવા પક્ષીઓ જોવા મળતા. એ પક્ષીઓ પણ દિવસે ને દિવસે આપણે એમ કહીએ કે લુપ્ત થતા જાય છે. એટલે આખી પ્રકૃતિમાં નજર કરીએ તો આપણી માનવ શરીરની સાથે આખી પ્રકૃતિ પણ ધીમે ધીમે બીમાર થતી જાય છે. આવું આપણે જોઈ શકીએ છીએ. તો આપણી જમીન પણ એ જ પોઝિશનમાં દોસ્તો અત્યારે છે. જમીન પણ આપણી બીમાર છે, પણ તકલીફ એ છે કે આપણે એની પાસે વાચા નથી, એટલે આપણે કહી નથી શકતી કે ભાઈ હું ખૂબ બીમાર છું, મારી સારવાર કરો. આ હાલત દોસ્તો અત્યારે ખેતીની છે. બીજી બાબત કે ખેડૂત છે એ ખેતી કરે તો રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, બિયારણોના ભાવ છે એ ખૂબ વધતા જાય છે. અને ખેડૂત જ્યારે પોતાનું ઉત્પાદન તૈયાર કરી અને માર્કેટમાં વેચવા માટે જાય છે ત્યારે એના પોષણક્ષમ ભાવ નથી મળતા. બળદની ખેતી છે એ દિવસે દિવસે ઘટતી જાય છે. ટ્રેક્ટરની ખેતીને કારણે ધીમે આપણી જમીન છે એ દિવસે દિવસે કડક બનતી જાય છે. એટલે જમીનમાં જે વાવેલું બિયારણ છે એ જમીનમાં જે એને પકડ કરવી જોઈએ, જમીનમાં જે એનું મૂળ ઊંડે જવું જોઈએ એ જતું નથી. દિવસે દિવસે આપણા જળના જે સ્ત્રોત છે, ઊંડા આપણે બોર કરીએ છીએ, એને કારણે નીચેનું ખારું, કડવું અને ખરાબ પાણી કે જે ખેતીને લાયક નથી એવું પાણી, અને ઉપરનું જે આપણું સારું મીઠું પાણી છે કે જે ખેતી માટે ઉપયોગી છે, ઊંડા બોરને કારણે આ બંને પાણી પણ દિવસે દિવસે મિક્સ થતા જાય છે. એને કારણે પણ આપણી જમીન છે દિવસે દિવસે ખરાબ થતી જાય છે. એટલે આપણે એક વસ્તુ આપણે ક્લિયર કટ સમજી લેવાની છે કે આજની તારીખે જેટલા મિત્રો માત્ર ને માત્ર રાસાયણિક ખેતી કરે છે એ તમામ ખેડૂત મિત્રોની જમીન આજની તારીખે ખૂબ બીમાર છે. આ વસ્તુ આપણે ક્લિયર કટ સમજી લેવાની અને આ થયું આપણી ખેતીનું નિદાન. હવે આ જે આપણી બીમાર જમીન છે એને જમીનને આપણે સ્વસ્થ કરવા માટે શું કરવું, જમીનને રોગ મુક્ત કરવા માટે શું કરવું, જમીનને એકદમ તાકાતવાળી કરવા માટે શું કરવું, આ જો આપણે કરી લઈએ
તો આપને 110% સારું ઉત્પાદન મળે, કારણ કે સ્વસ્થ જમીન હોય તો એમાં સ્વસ્થ પાક થાય. હવે એના માટેના આપણે 9 રસ્તાની વાત કરવાના છીએ, અને આ 9 રસ્તામાંથી તમે જેટલા વધુ રસ્તા એપ્લાય કરશો એટલી જ આપને ખેતીની અંદર વધુ સફળતા દોસ્તો પ્રાપ્ત થવાની છે. પહેલો રસ્તો છે દોસ્તો કે કોઈ પણ પાક આપણે વાવેતર કરીએ તો પાક લઈ લીધા બાદ પાકના જે અવશેષો છે એ પાછા શક્ય એટલા આપણે આપણી જમીનમાં ભેળવી દેવાના છે. બીજો રસ્તો છે, દર વર્ષે આપણી જમીનની અંદર સ્વસ્થ માટી, એવી માટી કે જે માટીમાં કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો કે જંતુનાશક દવાઓનો વપરાશ નથી થયો, એવી સ્વસ્થ માટી આપણી જમીનમાં આપણે ઉમેરવાની છે. અથવા તો આપણી આજુબાજુમાં તળાવ હોય, ચેકડેમ હોય તો સરકાર પણ દર વર્ષે ઉનાળાની અંદર એ જે કાપ ભેગો થયો હોય એ પણ હવે ઉપાડવાની છૂટ આપે છે. તો આવા જે તળાવો છે ને તળાવોની અંદર જે કાપ ભેગો થયો છે એ કાપ આપણે આપણી જમીનમાં દર વર્ષે ઉમેરી શકીએ. આ બીજો રસ્તો છે. ત્રીજો રસ્તો, દર વર્ષે અથવા તો એક મૂકીને એક વર્ષે આપણી જમીનની અંદર સારું કોહવાયેલું છાણિયું ખાતર ચોક્કસ ને ચોક્કસ આપણી જમીનમાં દોસ્તો આપવું જોઈએ. ચોથો રસ્તો છે, જમીનમાં 2 વાવેતરની વચ્ચે જો 1.5-2 મહિનાનો સમયગાળો દોસ્તો હોય તો આપણી જમીનની અંદર આપણે લીલા પડવાશની ખેતી કરી અને લીલો પડવાશ પાછો આપણી જમીનમાં આપણે ઉમેરી દઈએ તો પણ આપણી જમીન છે એ ખૂબ સ્વસ્થ થાય, રોગમુક્ત થાય. પાંચમો રસ્તો છે દોસ્તો, રાસાયણિક ખેતીની સાથે 2 રાસાયણિક ખાતરો આપણે આપતા હોય અને વચ્ચેના જે દિવસો હોય એ દિવસોમાં ગૌ આધારિત ખેતીના જે આપણે ઘન જીવામૃતના જે પ્રયોગો છે એ પણ આપણે આપણી ખેતીની સાથે એપ્લાય કરીએ તો આપને ખૂબ બેનિફિટ દોસ્તો જોવા મળે. છઠ્ઠો રસ્તો છે, માર્કેટમાં મળતા જમીન સુધારકો, ઘણા બધા એવા ખાતરો આવે છે દાણાદાર સ્વરૂપમાં અથવા તો જૈવિક ફોર્મમાં, કે જેની અંદર એવા બેક્ટેરિયા હોય છે કે જે આપણી જમીનને સુધારવાનું કામ કરે છે. તો આવા જમીન સુધારકોનો ઉપયોગ પણ આપણે દર વર્ષે આપણા કોઈ પણ ખેતીના પાક હોય તેમાં દોસ્તો ચોક્કસ કરવો જોઈએ. 7મી વસ્તુ છે દોસ્તો કે 2 રાસાયણિક ખાતરોનો જે આપણે ઘણા ખેડૂત મિત્રો છે આ વખતે રાસાયણિક ખાતર નાખ્યું હોય તો પાછું રાસાયણિક ખાતર છે 20-25 દિવસે નાખતા હોય, તો આ વચ્ચેનો જે ગાળો છે એ ગાળાની અંદર એક મૂકીને એક પાણીએ આપણે માર્કેટમાં મળતા સારી કંપનીના NPKના જે બેક્ટેરિયાઓ આવે છે જૈવિક, એનો આપણે ઉપયોગ કરીએ તો પણ દોસ્તો આપને ખૂબ ફાયદો જોવા મળે છે. 8મી વસ્તુ છે દોસ્તો કે દર વર્ષે આપણા પાકમાં માઇકોરાઇઝા વામ છે, ટ્રાઇકોડર્મા છે, સ્યુડોમોનાસ છે, આવા જૈવિક ફૂગનાશક અને આ પાકના મૂળ છે અને એ મૂળને જે જમીનજન્ય રોગોથી બચાવનારા આવા જે અલગ અલગ કલ્ચરો છે એનો પણ આપણી ખેતીમાં દર વર્ષે દોસ્તો ઉપયોગ કરવો જોઈએ. અને 9મી બાબત દોસ્તો કે જરૂરિયાત કરતાં વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ આપણે ઘટાડવો જોઈએ તો આપણી જમીન છે એ વધારે સ્વસ્થ થાય, આપણી જમીન છે રોગમુક્ત થાય. અને આ બધી વસ્તુ આપણે જેટલી વધુ એપ્લાય કરીએ એટલી આપણી જમીન છે એની તાકાત વધે. તો તાકાતવાળી જમીનમાં, સ્વસ્થ જમીનમાં, રોગમુક્ત જમીનમાં સ્વસ્થ પાકનું નિર્માણ થાય, સારો મજબૂત પાક આપણે સારું ઉત્પાદન આપે અને આપણે આપણી ખેતીની આવક દોસ્તો 100% નહીં પણ 110% વધારી શકીએ. આ 9 રસ્તામાંથી શક્ય એટલા વધુ રસ્તા દોસ્તો આપણી ખેતીમાં આજ વર્ષેથી એપ્લાય કરીએ. અને આ માહિતી જો આપને સારી લાગી હોય દોસ્તો તો વધુમાં વધુ ખેડૂત મિત્રો સુધી આ વિડીયો શેર કરજો. માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. માહિતી સારી લાગી હોય તો કોમેન્ટમાં આપના પ્રતિભાવ પણ ચોક્કસ આપજો. ફરી મળશું કોઈ સરસ મજાની માહિતી સાથે. અત્યારે રજા લઈએ. જય જવાન, જય કિસાન, જય હિન્દ, વંદે માતરમ. ધન્યવાદ.